નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ વસાવુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કેવી રીતે કરવો આ અંગેની વિવિધ વાતો આપણે લગભગ 108 પ્રવચનથી સાંભળતા આવ્યા છીએ. 108 9 પ્રવચન. બસ હવે માત્ર ગણીને 1-2 પ્રવચનની અંદરમાં આ ગ્રંથ પરિપૂર્ણ થવાનો. એક અદ્ભુત ભવ્ય સાહસ કથામાંથી આપણે પસાર થયા, જેમાં રોમાંચ છે, જેની અંદરમાં એક સાહસ છે, જેની અંદરમાં અનેક ગુરુ ભગવંતોની દેશનાઓ જાણવા માટે મળી, અનેક ગુરુ ભગવંતોના નામ જાણવા માટે મળ્યા, અનેક કેવળજ્ઞાની મુનિવરોની દેશના સાંભળવા માટે મળી. આ લોકોનો ભવ્ય ત્યાગ જોયો, પરાક્રમ જોયું. કેટલી બધી વાતો આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળી. કેટલી અટવી, કેટલા જંગલ, કેટલા દેવો, કેટલી માણસો, કેટલા વ્યક્તિઓ, કેટલા પાત્રો, હજારો પાત્રો આ એક કથાની અંદરમાં ભરેલા હતા. અને આખી કથા માત્ર ને માત્ર ભયને કેન્દ્રમાં રાખીને, કે જીવનની અંદરમાં જે રીતે ભય પરેશાન કરે છે, જાણે કે આપણા આખી જિંદગીનું સંચાલન આ ડર નામની વ્યક્તિ કરે છે. એ કહે તો કરવાનું, એ કહે તો નહીં કરવાનું. એ આપણને ઈશારો કરે તો આપણે આગળ વધવાનું, એ ઈશારો ન કરે તો આપણે અટકી જવાનું. બધું જ એના કયા મુજબ ચાલવાનું, એના ટોટલી આજ્ઞાંકિત, ટોટલ એને સરેન્ડર બનીને આપણે જિંદગી જીવીએ છીએ. જ્યારે આ ગ્રંથ આપણને આટલા પ્રવચનો દ્વારા એ સમજાવે છે કે કેટલીક બાબતોની અંદરમાં નિડર બની જવું, નિર્ભય બની જવું, એક ડરને ફગાવી દેવો એ જરૂરી છે. બસ એ વાત આપણે આ પ્રવચન દ્વારા જાણતા ગયા. હરિવિક્રમ ચરિત્રનો આ ગ્રંથ અને એની ભુવનસુંદરી નામની એની રાણી, અને આ ભુવનસુંદરી એટલે વીરસેન રાજા અને ચંદ્રસિંહની દીકરી, જે આગળ આપણે જોયેલું હતું. હવે એ કેવી રીતે દીકરી એ જંગલની અંદરમાં આવી, ચંદ્રસિંહ, અને કેવી રીતે થયું એ બધી વાતો આપણે આગળ જાણેલી છે. છતાં પણ આપણે આગળ જાણીશું. જ્યારે ભુવનસુંદરી રાણી આખી આ કથા સાંભળે છે, પોતાના પિતાનું જીવન ચરિત્ર, કઈ દીકરીને ધન્ય ન થાય, કઈ દીકરીને ગૌરવ ન થાય કે કેવા સાહસિક અને કેવા અદ્ભુત પરાક્રમી મારા પિતાજી હતા, કેવું મારું ફેમિલી, કેવો મારો પરિવાર. એ જય નામના કેવળજ્ઞાની મુનિવર, સુરસેન રાજા, વીરસેન રાજા, ચંદ્રશ્રી અને એની સાથે જેટલા પણ પાત્રો આવ્યા એ બધાની વાતો કરતા એ બંને જણા આશ્ચર્યચકિત થઈને સાંભળે છે. આટલી અદ્ભુત કથા એ જય નામના કેવળજ્ઞાની મુનિવર જેમને આ કથા બતાવે છે, એક કથા આપણે જાણીએ છીએ. અને એ કથાની અંદરમાં આવનારું વીરસેનનું અદ્ભુત પાત્ર, આટલું પુણ્ય છે છતાં પણ આટલા પવિત્ર છે, આટલું પરાક્રમ છે છતાં પણ આટલા નમ્ર છે. આવા અદ્ભુત એક વ્યક્તિત્વના ધારણ કરનારા આ વીરસેન નામના રાજા હવે પોતાના માતા પિતાને ઘાતકી ખંડમાંથી ભરત ક્ષેત્રની અંદરમાં લઈ આવ્યા છે. કેટલાય મહિનાઓ અને સમય પસાર થયા પછી એક રાતના સમયની અંદરમાં સુરસેન રાજાને જે સપનું જોયું, જે વાત આપણે ગઈકાલે પ્રવચનમાં જોઈ. હવે જ્યોતિષીઓને પૂછે એની પહેલા વીરસેન આખો એ સપનાનો ભાવાર્થ બતાવે છે. જૂના કાળની અંદરમાં દીકરાઓ પણ કેવું ભણેલા હતા, કેવું જાણતા હતા, એ આખું સપનાનું ભવિષ્ય બતાવે છે કે પિતાજી, આ સંસારરૂપી સમુદ્રમાં તમે સમુદ્રમાં જે ડૂબતા હતા ને, એનો મતલબ એ થયો કે આ સંસારરૂપી સમુદ્રની અંદરમાં આપણે બધા ડૂબેલા છીએ. અને એની આજુબાજુની અંદરમાં જે જલચર જીવો જોયા, એ આજની ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંતાપ, ટેન્શન, માથા ઉપરના રોજ નવા પ્રેશર, રોજ નવા બોજ. જો અત્યારે આ જે યુદ્ધ ચાલે છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ, અને એની સાથે સાથે મને કમને બીજા દેશોને જે જોડાવવું પડ્યું, અને એના કારણે જે તંગદિલી ઊભી થઈ, એના કારણે જે હાલાકી ઊભી થઈ, એના કારણે જે વિશ્વનો વેપાર ઠપ્પ થઈ ગયો, એના કારણે હોર્મુઝ નહેરમાંથી જે વહાણો પસાર થતા અટકી ગયા, એના કારણે ગેસ અને પેટ્રોલની અછત થઈ, એના કારણે જે રીતે ભાવો આસમાની ભાવ વધી ગયા,
કૂદકે ભૂસકે ભાવ વધી ગયા. સામાન્ય માણસ તો બચારો ચિંતાની અંદરમાં અડધો થઈ જાય. જેના ઘરની અંદરમાં ગેસની પાઇપલાઇન નથી અને ગેસના બાટલા દ્વારા જેને ઘરમાં રસોઈ બને છે એવી વ્યક્તિઓ ક્યાં જવાની? કેટલા બધા ચિંતાના પાર નથી. પિતાજી, આ બધી ચિંતાઓ એ સંસારરૂપી સમુદ્રની અંદરમાં રહેલા ઝેરી જલચર જીવો રહેલા છે. અને તમે મદદ માટે પોકાર પાડતા હતા. એ સંસારની અંદરમાં તમે ડૂબી રહેલા હતા અને તમારો પોકાર સાંભળી એક બલિષ્ઠ હાથ એક જહાજમાંથી આવ્યો, તમને સીધા પકડી અને હેમખેમ જહાજની અંદરમાં લઈ લીધા અને હર્ષપુર નામના નગરમાં પહોંચાડી દીધા. પિતાજી, મને તો એવું લાગે છે કે આ સંસારની અંદરમાં આપણે રખડીએ છીએ, આ સંસાર સમુદ્રના આપણે ડૂબતા જીવો છીએ. અનેકવિધ ચિંતાઓના જલચર જીવો આપણી આજુબાજુની અંદરમાં ફરે છે અને આપણે જ્યારે સાચા દિલે પોકાર પાડીશું ને ત્યારે કોઈ કરુણાથી ભરેલો હાથ, કોઈ કરુણાથી ભરેલી કોઈક વ્યક્તિનો હાથ, મદદગાર હાથ એ આપણને બચાવવા માટે આવી જશે અને આપને જહાજની અંદરમાં લઈ જઈ અને હર્ષપુર નગરમાં પહોંચાડ્યા. એ હર્ષપુર નગર એટલે બીજું કોઈ નહીં, આ મુક્તિરૂપી નગર છે, જ્યાંથી ક્યારે પાછા નથી આવવાનું, જ્યાં કાયમ માટે શાશ્વત આનંદની અંદરમાં રહેવાનું છે, જ્યાં સદૈવ આત્મવિલાસની અંદરમાં રહેવાનું છે, જ્યાં નથી કોઈ ઉપાધિ, નથી કોઈ સંતાપ, નથી કોઈ પીડા, નથી કોઈ તકલીફ, નથી કોઈ શરીર, નથી કોઈ પરિવાર, નથી કોઈ સ્વજનોની ચિંતા, નથી કોઈ વ્યવહારોની દરકાર. આનંદમય સ્વરૂપની અંદરમાં રહેવાનું છે. બસ પિતાજી, મારા હિસાબે આ સપનાનું ફળ એવું છે કે બહુ ટૂંક સમયની અંદરમાં આપણા આખા પરિવારને બચાવવા માટે, આખા પરિવારને આ સંસારરૂપી સમુદ્રમાંથી બહાર કાઢવા માટે કોઈ ગુરુ ભગવાન પધારશે, કોઈ કલ્યાણ મિત્ર મળશે અને સંસારમાંથી આપણે બધા નિસ્તાર પામી જવાના, બધા આપણે બહાર ઉતરી જવાના. હવે આ કથા આપણને સમજાવે છે કે આ સંસારની અંદરમાં આવા મદદગાર હાથ તૈયાર છે. જરૂર છે આપણો સાચા પોકારની, સાચા દિલે જ્યારે અંદરમાંથી વિનંતી આવશે ને કે હકીકતમાં આ સંસારમાં રહેવું જ નથી, આ સંસાર છોડી દેવો છે, નહીં જોઈએ આ સંસાર, સમગ્ર સંસાર મારે ફગાવી દેવો છે, સંસારનો અંશ માત્ર નથી જોઈતો. એની આધિ વ્યાધિ ઉપાધિથી જ્યારે સાચો વૈરાગ્યનો રંગ ચડશે, જ્યારે સંસારના બધા જ રંગો ઉતરી જશે અને પછી જે રંગ ચડશે ને એ વૈરાગ્યનો રંગ હશે. જ્યારે એને એ રંગ એવો ચડ્યો હશે કે એના ચડ્યા પછી બીજો કોઈ રંગ શરીર ઉપર નહીં ચડી શકે, મન ઉપર આવી નહીં શકે. સંસારના બધા જ રંગરાગને ઉતારવા પડશે અને ત્યાર પછી વૈરાગ્યનો રંગ ચડશે અને વૈરાગ્યના રંગ ચડ્યા પછી વ્યક્તિ જે દિલથી પોકાર પાડે, મને આવો, મને બચાવો, મને આમાંથી બહાર કાઢો, હકીકતમાંથી બહાર નીકળવું છે, દુઃ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે, મારે આ સંસારમાંથી નીકળી જવું છે, કોઈક આવો, મને બચાવો. અને કોઈક એવો કરુણાથી ભરેલો હાથ જે કોઈ મહાત્માનો હોય, કલ્યાણ મિત્રનો હોય અને એ આવીને તમને સંસાર રૂપી સમુદ્રમાંથી બચાવી અને ધર્મના જહાજની અંદરમાં બેસાડી અને હર્ષપુર નગરની અંદરમાં પહોંચાડી દેશે. આજની તારીખમાં પણ આવી વ્યક્તિઓને મદદ મળે છે જ્યારે પોકાર સાચા હૃદયનો હોવો જોઈએ. જ્યારે આખી વાત સાંભળીને સુરસેન રાજાએ ત્યારે એ કહે છે કે બેટા, તારી વાત તો બરોબર છે, પરંતુ તું સંયમ જીવન શેના માટે લઈશ? ચલો, મારી તો હવે સંસાર જોઈ લીધો, એક ઉંમર પણ થઈ ગઈ, મેં તો આખો સંસાર જોઈ લીધો છે. બેટા, તું સંયમ જીવન નહીં લેતો. જો હજી તને કેટલા બધા ચાહનારા બાકી છે, તારી હજી યુવાન કાયા છે, તારે હજી સંસારની અંદરમાં ઘણું જોવાનું છે. બેટા, એક પ્રેમાળ સ્ત્રીની જેમ આ ધરતી તારી ઉપર અનુરક્ત થયેલી છે. તું જ્યારે છોડીને ચાલ્યો જઈશ તો પ્રેમાળ સ્ત્રી જેમ માથું કૂટીને રડે, બેટા એવી રીતે કદાચ આ ધરતી રડશે, આ નગરના લોકો તારી પાછળ રડવાના. બેટા, આ સંસારનું સામ્રાજ્ય છોડી અને પ્રવજ્યાનું સામ્રાજ્ય તો લેવા હું નીકળીશ, પણ બેટા તારે લેવાની જરૂરિયાત નથી. એ ઉત્તમ ગુરુ ભગવંત આવશે, તારો કહેવાનો ભાવ હું સમજી ગયો છું. અને એ વખતે વીરસેન પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, આપ કહો છો કે હજી મારો દીક્ષા લેવાનો સમય નથી થયો, હજી મારો દીક્ષા લેવાનો વખત નથી થયો, તો પિતાજી મારી વાત સાંભળજો. સંસારની અંદરમાં રહ્યા પછી પણ વ્યક્તિને કેવો વૈરાગ્ય હોવો જોઈએ. રાજકન્યા છે, ચંદ્રસિંહ જેવી પત્નીઓ મળી છે, અપાર વૃદ્ધિ સમૃદ્ધિ મળી છે, એની સામે તો આપણને સંસારમાં શું મળ્યું છે? આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને કહું છું, આ વીરસેનનો જે સંસાર, એનો જે વૈભવ, એની જે સિદ્ધિ, એની જે સમૃદ્ધિ, એની પાસે જે અદ્ભુત ચમત્કારિક વસ્તુઓ, એની પાસે જે રાજ્ય, એની પાસે 3 ખંડનું સામ્રાજ્ય, વિદ્યાધરો પણ જેની સેવાની અંદરમાં હાજર હતા, એવા વીરસેનની સામે આપણું તો શું ગયું? શું મળ્યું છે આપણને? કશું જ નથી મળ્યું એની સામેનું. છતાં પણ આપણને વૈરાગ્ય નથી આવતો.
કારણ કે સાચા સ્વરૂપને આપણે સમજ્યા નથી. આ ચીજ મારી નથી, મારી પાસે રહેવાની પણ નથી અને મારી પહેલા કોકની પાસે હતી. અને વીરસેન આખી હકીકત પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, આપ કહો છો કે દીક્ષાનો મારો સમય યોગ્ય નથી થયો, પણ પિતાજી આ જ્યારે ઘડપણ આવશે અને શરીર જ્યારે જીર્ણ થઈ જવાનું, મારી બધી જ ઇન્દ્રિયો જ્યારે નિર્બલ બની જવાની, એક પણ ઇન્દ્રિયમાં જ્યારે તાકાત નહીં બચી હોય, શું પિતાજી દીક્ષા માટેનો એ યોગ્ય વખત જણાશે? પિતાજી શું ઘરડી ઉંમરમાં સંયમ જીવન લેવાનું? આ જેટલા પણ લોકો એમ કહેતા હોય ને કે નાની ઉંમરે શું દીક્ષા લેવાની, યુવાનીમાં શું દીક્ષા લેવાની, દીક્ષા તો પાછલી ઉંમરમાં લેવાની. શું એ સમયે લેવાની કે જે સમયે તમારું શરીરમાંથી અવાજ ન નીકળે, વિહાર ન કરી શકો, ગોચી વોરવા જઈ ન શકો, તમે ચાલી ન શકો, તમે બોલી ન શકો, તમે સ્વાધ્યાય ન કરી શકો, તમે ગુરુની સેવા ન કરી શકો, તમે શાસ્ત્રો ભણ્યા પછી ધર્મનો ઉપદેશ બુલંદ અવાજે આપી ન શકો? શું એ દીક્ષાનો યોગ્ય સમય છે? આજે એવા કેટલાય અણસમજુ વ્યક્તિઓ આવી દલીલ કરતા હોય છે કે ભાઈ નાની ઉંમરે થોડું સંયમ જીવન લઈ લેવાય. સંયમ જીવન લેવાની તો એક મોટી ઉંમર હોય, પાકટ ઉંમર હોય, ત્યારે લેવાનું હોય. કોઈ પણ યુવાન છોકરો કે નાનો દીકરો જ્યારે સંયમ જીવન લે ને એટલે મોટા ભાગે આ ગોસિપ શરૂ થઈ જાય. હજી એને ક્યાં સંસાર જોયો છે? હજી એને સંસાર જોયો નથી તો સંયમ જીવન કેમ લઈ લે છે? ચલો એને તો નથી જોયો, પણ જે બોલનારાએ તો સંસાર જોયો છે ને, એ લોકો કેમ દીક્ષા નથી લેતા? વીરસેન પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, અગર આપ સંયમ જીવન લેવા તૈયાર થાવ તો મારે કેમ નહીં લેવાનું? શું પિતાજી ઘડપણ મને નહીં આવે? ચલો પિતાજી છોડો, ઘડપણ કદાચ ન આવ્યું, માની લીધું કે ન આવ્યું, મારી પાસે એવા વૈદ્યો છે, એવા હકીમો છે, એવી ઔષધિઓ છે, એવા ઔષધ છે, એવા છે વસ્તુઓ, ચલો મને ઘડપણ ન આવ્યું, પણ પિતાજી સર્વસાધારણ મૃત્યુ તો બધાને આવવાનું છે, મોત તો મારા જીવનમાં આવવાનું. શું મારે મર્યા પેલા સંયમ જીવન નહીં સ્વીકારવાનું? શું મારે આત્મકલ્યાણ નહીં કરવાનું? આ સંસારમાં રહીને કરેલા વિષય કષાયના સેવનો, કેટલા યુદ્ધ કર્યા, કેટલા મનની અંદરમાં કષાયોના સેવન કર્યા. શું પિતાજી મોત તો આવવાનું છે, તો એ વખતે મારો સમય થશે તો મને કોણ બચાવશે? શું મોતને એમ કહી શકીશ કે હજી મારો સમય નથી થયો, હમણાં અડકી જાઓ, હમણાં શું ઉતાવળ છે? સમાચાર સાંભળ્યા હશે કે ગઈકાલના તમે સમાચાર સાંભળ્યા હશે કે એક યુવાન મુનિવર મુંબઈ તરફ વિહાર કરતા હતા અને મુંબઈ તરફના વિહારની અંદરમાં રોડની સાઈડની અંદરમાં ચાલનારા એ યુવાન મુનિવર એમના પિતાજી મુનિવરની સામે આખા પરિવારે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. બે ભાઈ, માતાજી અને પિતાજી અને બેટા પુત્ર મુનિવર બંને વિહારમાં સાથે હતા અને પોતાના પિતાજીના દેખતા જ ગાડી શરીર ઉપરથી ફરી વળી અને મુનિવર સંયમ જીવનમાંથી કાર ધર્મ પામી અને કોઈ ઉધ્વ ગતિની યાત્રા તરફ ચાલી ગયા. કોણ બચાવી શકશે? પિતાજી, મોતના માટે તો કોઈ અકાલ નથી, કોઈ અસમય નથી, એના માટે તો કોઈ એવું મુહૂર્ત પણ નથી, ગમે તારે ટાટકી શકે છે. આ જોઈ લેજો, વીરસેન પોતાના પિતાજીની સામે કેવી વૈરાગ્ય ભરી વાતો કરે છે. સાચું કહેજો, આજનો કોઈ આવો યુવક વીરસેન જેવો હોય, જે શરીરે રૂપારો હોય, બલિષ્ઠ હોય, સુંદર હોય, દેખાવડો હોય, પ્રતિભા સંપન્ન હોય, તેજસ્વી હોય, પરાક્રમી હોય, સર્વસિદ્ધિ સંપન્ન હોય, વૈભવથી ઉભરાતો હોય, જેને અવનવી ડિગ્રીઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, એવા એક યુવકના મનની અંદરમાં શું આવા ક્યારે વિચાર આવવાના? એના મનની અંદરમાં ક્યારે આવા વૈરાગ્યના વિચારોનું વાવાઝોડું ફૂંકાવાનું? એને ક્યારે મનમાં થવાનું કે આ બધું છોડીને ચાલી જવાનું? કોઈ છોડાવે એની પહેલા હું કેમ ન છોડી દઉં? પિતાજી, ચલો મૃત્યુની વાત બરોબર છે, અને પિતાજી મૃત્યુનો નિશ્ચય જો હોય જ છે તો જાણે કે બધા એની રાહ જોઈ રહેલા છે. અને પિતાજી, આપ કહો છો કે આ રૂપ, પછી આ બધી સાધન સંપત્તિ, તો આનો પણ શું ભરોસો કરવાનો? જેમ નટ પોતાનો વેશ બદલે એવી રીતે આ શરીર ગમે તારે આ રૂપ બદલી શકે છે, ગમે તારે મારું આ રૂપ કરમાઈ જવાનું. એટલે પિતાજી, આપ સંયમ જીવનના માર્ગે જવાના હો તો સાથે સાથે હું પણ સંયમ જીવનના માર્ગે જવાનો છું. અને મનને તાબાની અંદરમાં લઈ લઈએ ને પછી ઇન્દ્રિયો તો આપોઆપ તાબાની અંદરમાં આવી જવાની. પિતાજી, હું પણ આપણી સાથે સંયમ જીવન સ્વીકારીશ. ભલે યુવાન છું, ભલે શરીરની અંદરમાં હજી સશક્ત છે, શક્તિ છે, પણ મન જ્યારે હું મારા કાબુની અંદરમાં લઈ લઈશ તો પછી ઇન્દ્રિયો તો આપોઆપ કાબુની અંદરમાં આવી જવાની. એટલે પિતાજી, આપ ચિંતા નહીં કરો. મારું નામ અગર વીર છે તો મને વીર બનીને સંયમ જીવનના માર્ગે આવવા દો. પિતાજી, અમરસેનને રાજ્ય સોંપી દઈશું. આપણે અત્યારથી તૈયારી કરીએ. મને લાગે છે કે બહુ ટૂંક સમયની અંદરમાં કોઈ ગુરુ ભગવાન પધારશે અને એમના દ્વારા વૈરાગ્યનો માર્ગ આપણા માટે ખુલ્લો થવાનો. આપણે સંયમ જીવનના માર્ગે જવાના. પિતાજી, તો મારી ઈચ્છા એવી છે
કે અમરસેન પુત્ર યોગ્ય થઈ ગયો છે, એને આપણે રાજ્યનો અભિષેક કરી લઈએ, એને રાજ્ય માટે તૈયાર કરી લઈએ. હજી આપણા માટે થોડોક સમય છે. પિતાજીએ ઘણું સમજાવ્યું, પણ વીરસેન કે પિતાજી હવે તો તમારી સાથે જ મારે રહેવું છે. નાની ઉંમરથી તમારાથી વિયોગ પામ્યો અને હું શું કામ હવે સાઈડની અંદરમાં રહી જાઉં. અને આ પ્રમાણે પિતા પુત્ર બોલે છે, વાતોચીતો કરે છે, સપનાના ફલ અને વર્ણનની વાતો કરે છે. એમ કહે છે કે પિતાજી ટૂંક સમયની અંદરમાં કોઈ ઉત્તમ ગુરુ ભગવંત મદદનો હાથ બની અને આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા એવા આપણને બચાવી અને ધર્મના જહાજમાં બેસાડી અને હર્ષપુર નગર તરફ લઈ જશે. આવી બધી વાતો કરે છે. એટલામાં હાંફતો હાંફતો એક ઉદ્યાનપાલ આવ્યો. રાજન ખુશ ખબર છે. રાજન એક આનંદદાયક સમાચાર છે કે આપણા ઉદ્યાનની અંદરમાં અકલંક અને અમલ નામના કેવળ જ્ઞાની બંને મુનિવરો પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા છે. જ્યાં નામ સાંભળ્યું ને અને વીરસેનના રૂવાડા ખડા થઈ ગયા. વીરસેનની આંખોની અંદરમાં જર્જરી આવી ગયા. વીરસેને શરીર ઉપર પહેરેલા બધા જ વસ્ત્રો અને અલંકારો એ બધું જ સમાચાર આપનારા દ્વારપાલને ભેટમાં આપી દીધા. એટલે પિતાજી પૂછે કે બેટા તું ઓળખે છે આ મુનિવરને? આ કેવળ જ્ઞાની મુનિવર કોણ છે? તું જાણે છે આ મુનિવરને? અને એ વખતે વીરસેન કહે છે કે પિતાજી આપને કદાચ ખબર નથી, આ મારા ગુરુદેવ છે. આમના દ્વારા હું ધર્મ પામ્યો. પિતાજી મેં આપને કથામાં બતાવેલું હતું ને, જ્યારે દમન નામના સૂર્ય ભગવંતે પણ ઘાતકી ખંડમાં બતાવ્યું હતું આખી મારી કથા. એ જંગલની અંદરમાં શાંતિનાથ પરમાત્માનું મંદિર અને મંદિરની અંદરમાં આવનારા બે વિદ્યાધરો, એ મંદિરમાં આવનારા બે ચારણ મુનિવરો, એ જ આ ચારણ મુનિવર હવે કેવળ જ્ઞાની બન્યા છે અને મેં એમને મારા જીવનના ધર્મગુરુ તરીકે સ્થાપિત કરેલા છે. આ રાજા જેવો રાજા પણ જો પોતાના જીવનમાં એક ધર્મગુરુની સ્થાપના કરતા હોય તો આપણા જીવનમાં ગુરુ વગરની જિંદગી કેવી રીતે ચાલે? ગુરુનું એક માર્ગદર્શન જીવનમાં જરૂરી છે. ગુરુ એવા પકડવાના જે તમને હંમેશા સાચું માર્ગદર્શન આપે. સંસારના રસ્તાની અંદરમાં કાંઈ પણ અટવાઈ ન જઈએ, કાંઈ પણ આડા અવડા રસ્તે ચાલી ન જઈએ અને એક સાચો રસ્તો આપણા હાથમાં સદૈવ રહે. તો ગુરુદેવ, આ મારા ગુરુદેવો છે. પિતાજી, આ મારા ગુરુ છે અને એ આવ્યા એટલે મને આટલી બધી ખુશી થઈ. બસ પિતાજી, આપે જે સપનું જોયું ને કે એક બલિષ્ઠ હાથ જહાજમાંથી આવ્યો અને મને બચાવી સીધા જહાજની અંદર મને સુરક્ષિત બનાવી દીધા. પિતાજી, એ બલિષ્ઠ હાથ એટલે બીજા કોઈ નહીં, આ બંને ભરાતા મુનિવરો છે. અકલંક મુનિવર અને અમલ નામના મુનિવર, બંને કેવળ જ્ઞાની મહામુનિવરો છે. ચલો પિતાજી, મોડું નથી કરવું, આપણે એમને વંદન કરવા જઈએ. એટલે રાણીઓ સાથે, રાજપુત્રો સાથે, સમગ્ર નગર સાથે અને બધાની સાથે બંને જણા પહોંચ્યા છે. અને આ બાજુ જીન મંદિરની અંદરમાં પણ અષ્ટાનિકા મહોત્સવની જાહેરાત કરી દીધી અને બધા ભેગા થઈ અને અકલંક અને અમલ નામના મુનિવરને વંદન કરવા માટે જાય છે. બધા બેઠા વંદના કરી અને અકલંક અને અમલ મુનિવરે પણ દેશનાની અંદરમાં એ જ બતાવ્યું કે માનુભાવ, આ સમયનો ક્યારે ભરોસો કરવા જેવો નથી. ઘોડા મુહૂર્તા અબલમ શરીરમ ભારંડ પક્ષીવ ચરમપમત્તો. ઘોડા મુહૂર્તા, ભાઈ આ સમય બહુ ભયંકર છે. આપણે સમયની રાહ જોઈએ છીએ પણ સમય ક્યારે કોઈની રાહ નથી જોતો. એટલે સમયની રાહ જોવામાં આપણે કરશું ને, હું કાલે કરીશ, ધર્મ ક્યારે કરીશ. લગભગ મોટા ભાગે લોકોના મનમાંથી એક વાક્ય નીકળે, આવતીકાલે વિચાર છે, કાલે કરવાનો વિચાર છે. પણ કાલ કોને લીધી છે? આજે કેમ નહીં? અત્યારે હું જેટલા લોકોને ઉપધાન કરવાનું કહું છું ને, સુરતના એક એક ઉપાશ્રયોમાં ફરું છું, લોકોને પ્રવચનોની અંદરમાં ઉપધાનની વાતો કરું છું. 15 સંઘની અંદરમાં સુરતમાં ફરીને આવ્યો. બધી જગ્યાએ જ્યાં કહું ને, કેટલાક લોકોએ તો ફોર્મ ભર્યા અને જેને બીજાએ નથી ભર્યા ને, સાહેબ આવતા વર્ષે વિચાર છે, આ વર્ષે નથી કરવો. હવે હું આવતા વર્ષે પૂછીશ ને એને તો શું કહે, સાહેબ હવે આ વર્ષે નહીં ફાવે, આવતા વર્ષે સાહેબ વિચાર છે. બસ કાલે કરીશ, કાલે વિચાર છે, કાલે કરવું છે. બસ આ કરવું છે અને કરીશ, કાલે કરીશ. એ કરવાની અંદરમાં એના વર્ષોના વર્ષો નીકળી જાય છે અને એમાં મોત આવી જાય છે અને કરવાનું રહી જાય છે. આ મુનિ ભગવંત એ સમજાવે છે કે માનુભાવ, સમયનો ભરોસો કરતા નહીં. સમય કોઈનો મિત્ર નથી, સમય કોઈની રાહ નથી જોતો, સમયની પાસે બ્રેક નથી. સમય આવ્યો છે અને ચાલી જવાનો છે. આપણે એને સાચવી લીધો તો સમય આપણો છે અને જો આપણે એને ન સાચવ્યો તો સમય ક્યારે આપણી રાહ જોઈને ફરી વખત તો નથી જવાનો. આ મુનિ ભગવંતની આ દેશના સાંભળી એટલે સુરસેન રાજા, વીરસેન રાજા, બંધુદત્ત, અશોક, શેખર, વિદ્યાધરો, આ બધા જ રાજાઓએ ઉભા થઈને વિનંતી કરી, એ ગુરુદેવ, આપ બહુ સમયસર પધાર્યા છો
આપે બહુ ખરેખર સમયસર આપ અહીંયા પધાર્યા છો. બસ આપની રાહ જોવાતી હતી. આ અમારા રાજાને જે સપનું આવ્યું હતું કે ધર્મરૂપી જહાજની અંદરમાં ચડાવનારો એક બલિષ્ઠ હાથ, આપ અમારા હાથ બનીને આવ્યા છો. બસ ગુરુદેવ, સંયમ જીવન લેવાનો સ્વીકાર છે. આપ અમારી ઉપર કૃપા કરો, અમારી ઉપર આશીર્વાદ વરસાવો. અને અકલંક અને અમલ મુનિવરે જે શાસ્ત્રીય જવાબ હતો જે આપ્યું, જહા સુખમ મહાનુભાવા, પણ સમયનો પ્રમાદ નહીં કરતા. સમયમ ગોયમ માપમાય, એક સમયનો પણ પ્રમાદ નહીં કરો. સમયના ગર્ભમાં શું છુપાયું છે આપણને ખબર નથી. અને જ્યાં ગુરુ ભગવંતની સંમતિ મળી ગઈ, નગરમાં પાછા આવ્યા, અષ્ટાનિકા મહોત્સવની જાહેરાત થઈ ગઈ, અમરસેન રાજાનો રાજ્યાભિષેક થઈ ગયો. નિત નવા રોજના પરમાત્માના અભિષેકના મહોત્સવો, જે પરમાત્માની કૃપાથી સંયમ જીવનના માર્ગે જવું છે, રોજ અલગ અલગ પ્રકારના પરમાત્માના અભિષેકના મહોત્સવો, આ બધું તૈયાર થવાની અંદરમાં આવ્યું. અને જ્યારે છેલ્લો દિવસ આવ્યો, અંતપુરની સ્ત્રીઓ, વિદ્યાધરો, મનુષ્યો, આખું નગર ખચાખચ ભરેલું હતું. જેને જેને સમાચાર મળ્યા કે વીરસેન રાજા, સુરસેન રાજા, અનેક રાણીઓ આ બધા સંયમ જીવનના માર્ગે જઈ રહેલા છે. અને બધાનો જ્યારે દીક્ષાનો વરઘોડો નીકળ્યો છે, એ સમયની અંદરમાં ચંદ્રસિંહનો વરઘોડો નથી નીકળ્યો, જે વીરસેનની સાથે કાયમ સાથે રહી. છેલ્લા કેટલા ભવોની પરંપરા આપણે જોઈ, 8 ભવની પરંપરા, 8 ભવની અંદરમાં સાથે ને સાથે રહેનારી આ ચંદ્રસિંહ, એને કેવળજ્ઞાની મુનિવરે કીધું કે શાવિકાબેન, તમે હમણાં સંયમ જીવન નહીં લઈ શકો. કેમ ગુરુદેવ, સંયમ માટે યોગ્ય નથી? શું મને સંયમ જીવન નહીં મળી શકે? ગુરુદેવે કીધું કે તમે તો સંયમ જીવન માટે સંપૂર્ણ યોગ્ય છો, પણ તમે અત્યારે ગર્ભવતી છો, તમે અત્યારે પ્રેગ્નન્ટ છો, તમારા પેટની અંદરમાં એક બાળક અવતાર રહી રહેલો છે. તમે સંયમ જીવન નહીં લઈ શકો. તમે એને જન્મ આપો. એ સંતાનને જન્મ આપ્યા પછી તમે કયા સંયમ જીવનના માર્ગે આવી શકશો? હમણાં તમારો સંયમ જીવનનો માર્ગ નથી આવ્યો. અને ચંદ્રસિંહને આઘાત લાગ્યો. એક વિષયોના સેવન દ્વારા ગર્ભ રહી ગયો અને સંયમ જીવનમાંથી હું રહી ગઈ. પણ તમે વિચારજો, પતિ પત્ની કેવા હશે કે ગર્ભવતી અવસ્થા હોવા છતાં પણ પોતાના પતિને સંયમ જીવનના માર્ગે જવાની હા પાડી. આ બાજુ પતિ પણ કેવો પાક્કો વૈરાગી હશે કે પોતાની પત્ની ગર્ભવતી છે છતાં પણ સંયમ જીવન લેવાનું સાહસ કરે છે. બસ ભયથી ભયભીત બની જાય ને, એ ધર્મના માર્ગે આગળ નથી વધી શકતો. આ તો જ્યારે તારે પણ પરિવારમાં સંયમ જીવન લેવાની વાત આવે ને, એટલે પરિવારવાળા આ જ કહે, તું તો અમારો એકનો એક છે, પછી અમારું કોણ, અમારું ઘરડી ઉંમરમાં અમારું કોણ સેવા કરે? અરે એમ કહી દો, બેટા તમે જાઓ સંયમ જીવનના માર્ગે, જાઓ, સીધાઓ, કોઈ ચિંતા નહીં કરો. અમે અમારી જિંદગી ફોડી લઈશું, અમે અમારી જિંદગીની અંદરમાં આગળ વધી જઈશું. આપ સંયમ જીવનના માર્ગે આગળ વધો. ચંદ્રશ્રી રડતી રડતી બગીમાં બેઠી છે. આ બાજુ બધાનો દીક્ષાનો વરઘોડો નીકળે છે. આ દીક્ષાના વરઘોડાની અંદરમાં જે ભીડ ઉમટી છે, જે અહીંયા વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, રસ્તા ઉપર જન સમુદાયના મુખેથી અલગ અલગ પ્રકારની વાતો થતી હતી. એમાં પહેલા નંબરની વાત તો એ થતી હતી કે ભાઈ, આ જો અંતેપુરની સ્ત્રીઓ પણ સંયમ જીવન લેવા તૈયાર થઈ છે. જો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે કે સખી, ચંદ્ર સૂર્ય વગર જેમ આકાશ શોભા વગરનું બની જાય છે, એમ આપણું નગર આ પિતા પુત્ર વગર હવે આ શોભાવિહીન બની જવાનું. આ સુરસેન રાજા અને આ વીરસેન વગર આ નગર કેવું સૂકું બની જવાનું, કેવું સૂનું બની જવાનું. માનો આકાશમાં સૂર્યચંદ્ર ન હોય અને જે હાલત ગગનની થાય, એ હાલત આપણા નગરની થવાની છે. બીજી કે અરે બીજી વાત પછી, પણ પેલા વાત સાંભળ. આ સંયમ જીવનના કડક વ્રતોનો નિયમો આ યુવાન વીરસેન કેવી રીતે સહન કરી શકશે? આખી જિંદગી જે સુખ સુવિધાની અંદરમાં ઉછળ્યા છે, એ કેવી રીતે કરી શકશે? ત્યારે વળી પાછો ત્રીજો એક પુરુષ કે ભૈયા, એ બધી વાત બરોબર છે, પણ તાંબુલથી લાલ થયેલા મોગરાની કલીઓ જેવા આવા જો આ લોકોના દાંત છે. હવે આ લોકો આવા દાંતની અંદરમાં આ સંયમ જીવનના રૂક્ષ સૂક્ષ્મ ભોજન કેવી રીતે લઈ શકશે? બીજો કે ભૈયા, એ બધી વાત બરોબર છે, પણ જે શરીર ઉપર સતત હરિચંદન અને કસ્તુરીના લેપ લગાવતા હતા, સુગંધી અત્તરો લગાવતા હતા, એવા વીરસેનના શરીર ઉપર હવે તો સ્નાન પણ નથી થવાનું. એકલો મેલ શરીર ઉપર રહેવાનો છે, જેને જિંદગીભર સ્નાન નથી કરવાનું. કેવી રીતે સહન કરશે? બોલો કે ભાઈ, હજી પણ એ સહન થાય, પણ જગતની અંદરમાં દુર્લભમાં દુર્લભ એવા દિવ્ય વસ્ત્રો જે વીરસેન ધારણ કરતો હતો. નાની ઉંમરથી યક્ષ, રાક્ષસ અને કિન્નરો જેની સાથે ને સાથે રહ્યા છે, આવા દૈવી વસ્ત્રોને ધારણ કરનારો આ વીરસેન હવે આ સંયમ જીવનના મામૂલી એવા ધવલ વસ્ત્રોને કેવી રીતે પહેરી શકશે? બીજો કે
ચલો એ બધી વાત બરોબર છે, પણ જેના ઘરની અંદરમાં રોજ મીઠાઈ પકવાનના ભોજનના ઢેર ભરતા હતા, એ લોકો આખા જગતની ક્ષુધાને શાંત કર્યા પછી જે વીરસેન જમતો હતો, હવે પોતાની ક્ષુધાને કેવી રીતે સમાવશે? ભાઈ, કેવી રીતે આ સંયમ જીવન લેશે? એમનો વૈભવ, એની વૃદ્ધિ સમૃદ્ધિ, એમના વસ્ત્રો, એમનું રૂપ, એમનું સૌંદર્ય, એમનું તેજ, એમનો પ્રતાપ. એક જણ કહે છે કેવા એના ચહેરા ઉપર કારા ઘુંઘરાના વાળ શોભી રહેલા છે. શું હવે આ વાળ નીકળી જવાના? હાથેથી ખેંચી નાખવાના? જેટલા લોકો જોવે બધા ત્યાગ ઉપર આફરીન છે. આ વીરસેન, સુરસેન રાજા, અનેક બીજા રાજાઓ, આ બધાની જ્યારે ત્યાગની સવારી નીકળે છે, એક કલ્પના કરો કે આજે હિન્દુસ્તાનનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય અને એ સંયમ જીવનના માર્ગે જો નીકળે. માનો આજની તારીખમાં નરેન્દ્ર મોદી સાહેબ છે, એમનો દિલ્હીથી રાજભવનમાંથી સંયમ જીવનનો વરઘોડો ચડે અને જે રીતે વરસીદાન આપે અને જે રીતે થાય, લોકોને કેવો સોંપો પડી જાય, કેવા લોકોના હૃદયની અંદરમાં એક આશ્ચર્યની લહેર ફરકી જાય. બસ એનાથી પણ કઈ ગજાના, કેટલા મોટા ગજાના આ બધા રાજનેતાઓ હતા. નરેન્દ્ર મોદી સાહેબ તો ખાલી હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે, પીએમ છે. આ તો 3 ખંડના માલિક હતા. વિદ્યાધરોમાં પણ જેનો પ્રભાવ ફેલાયેલો હતો એવા અશોક રાજા, શેખર રાજા, સુરસેન રાજા, વીરસેન રાજા, બીજા ઇત્યાદિ નાના મોટા અનેક રાજાઓ, રાજપુત્રો. અને આમનો સંયમ જીવનનો આ માહોલ જોયા પછી નગરની કેટલી વ્યક્તિઓને પણ સંયમ જીવન લેવાનું મન થઈ ગયું. ભાઈ, આપણી પાસે શું છે છોડવાનું? આમની પાસે આટલું બધું છે છતાં પણ છોડીને જાય છે. આપણે તો શું છોડવાનું છે? શું છે આપણી પાસે? શું પકડીને બેઠા છીએ? કેમ આપણાથી નથી છૂટતું? દુનિયા જેને મેળવવા માટે પ્રયત્નો કરે છે, તનતોડ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, ભયંકર કક્ષાના પરિસહોને સહન કરે છે, એ બધું જ મેળવ્યા પછી જો આ લોકો છોડી દે છે તો આપણને તો કશું મળ્યું જ નથી, તો આપણે કેમ નથી છોડી શકતા? અને એ લોકોના આ વૈરાગ્યના રંગને જોયા પછી અનેક વ્યક્તિઓને વૈરાગ્યનો રંગ ચડી ગયો. ધીરે ધીરે બધી શિબિકાઓ ગુરુ ભગવંત પાસે પહોંચી. અકલંક અને અમલ મુનિવર ત્યાં ઊભા છે. અમરસેન રાજા છે. ચંદ્રસિંહની આંખમાંથી ધડધડ આંસુ પડે છે. આ સુધીમાં 8 ભવની અંદરમાં ક્યારે પણ એવું નથી થયું કે હું અને મારા પતિ ક્યારે અલગ પડ્યા હોઈએ. પણ આ ગર્ભવતી અવસ્થામાં સંયમ જીવન ન લેવાય એ ગુરુની વાત બરોબર છે, પણ ક્યારે સંયમ જીવન હાથમાં આવશે? બસ એ ભાવ સાથે મોટી ભક્તિપૂર્વક બધા ખડા છે, સ્તુતિઓ કરે છે, પોતાના ગુરુને પ્રદક્ષિણા આપે છે. સંયમ જીવન લેવા માટેની યોગ્ય બધી વિધિઓ થાય છે અને પછી છેલ્લે વિનંતી કરે છે, મમ મુંડાવેહ, મમ પૌવાવેહ, મમ સૌવ વિરયી વેશમ સમપ્પેહ. આ જ્યારે વિનંતી કરે છે, ગુરુદેવ અમે યોગ્ય હોઈએ તો અમને સંયમ જીવનના વેશ આપો, અમને સંસારરૂપી સમુદ્રમાંથી બહાર કાઢવા માટે બલિષ્ઠ હાથ સમાન એવો સંયમ જીવનનો ઓઘો અર્પણ કરો. ત્યારે મુનિ ભગવાન કહે છે, તમારા જેવા જ યોગ્ય છો અને તમને જ મારે દીક્ષા આપવાની છે. અને કેવળ જ્ઞાની મુનિવરે એમને આ સંસારરૂપી જહાજ, સંસારરૂપી સમુદ્રને તારનારું એક રજોરૂપી જહાજ, જેને લેવા માટે અનેક રાજાઓ, રાજપુત્રો, ચક્રવર્તીઓએ હોડ લગાવી છે. દેવતાઓને પણ જે દુર્લભ છે એવું સંયમ જીવનનો ઓઘો બધા જ મુનિવરોના હાથની અંદરમાં અર્પણ કર્યો. લોકોની આંખમાંથી ચોધાર આંસુની ધાર સરી પડે છે. કેવા રાજા, કેવો ત્યાગ, કેવું પરાક્રમ, કેવું સાહસ, કેવો વૈભવ, કેવું સત્વ, કેવી નિર્ભીકતા, કેવી નિડરતા. શું આપણા સંસારમાં આપણા માટે શું બન્યું છે? કેમ આપણને મન નથી થતું? આ હજારો નીકળી જાય છે, આપણે કેમ રહી જઈએ છીએ? શું છે આપણી પાસે છોડવા માટે? નાનકડું ઘર, થોડી ઘણી સામગ્રી, એકાદ નાનકડી દુકાન, થોડા લાખો કે કરોડો પૈસા. આમની પાસે 3 ભુવનનું સામ્રાજ્ય છે. આ વિદ્યાધરો નીકળી પડે છે અને બધા સંયમ જીવનના માર્ગે ચાલી નીકળ્યા. મુનિ ભગવંતો અકલંક અને અમલ મુનિવરની નિશાની અંદરમાં રહ્યા. અને આ બાજુ વીરસેનના જે માતાજી હતા, માતા સાધ્વી, એ બધા સાધ્વીજી ભગવંતને સોંપી દેવાની અંદરમાં આવ્યા. અને ચંદ્રશ્રી પોતાના માતા, સાસુ ઇત્યાદિ બધી સ્ત્રીઓને સંયમ જીવન લેતી જોવે છે અને પોતાના પેટની અંદરમાં ગર્ભ હોવાના કારણે સંયમ જીવન નથી લઈ શકતા. એટલે મુનિ ભગવાન આખી કથા જ્યારે હરિવિક્રમને કહે છે ને, એટલે હવે કહે છે જય નામના કેવળ જ્ઞાની મુનિવર કે હરિવિક્રમ, તમે આગળની કથા તમને બધી ખબર જ છે કે આ ચંદ્રશ્રી એ આશ્રમની અંદરમાં હતી અને એની આ દીકરી એટલે તારી રાણી એટલે કે ભુવનસુંદરી રાણી. અને ભુવનસુંદરી રાણીની આંખમાંથી પણ ચોધાર આંસુ સરી પડ્યા. શું મારા પિતાજીનું ભવ્ય જિંદગી છે? શું મારા પિતાજીની ભવ્ય સાહસ કથા છે? ને આખી કથાને સાંભળ્યા પછી
અનેક જીવો વૈરાગ્યના માર્ગે ચડી ગયા. આ સાંભળ્યા પછી હરિવિક્રમ અને ભુવન સુંદરીને પણ વૈરાગ્યનો રંગ ચડી ગયો. આ વૈરાગ્યનો રંગ એવો છે, એક વ્યક્તિને ચડે એટલે બાકી બધી જ વ્યક્તિઓને ચડી જતો હોય છે. હવે સંયમ જીવન તો સ્વીકારી લીધું, સંયમ જીવનના માર્ગે બધા આગળ વધી ગયા છે. અને હરિવિક્રમને કહે છે કે વીરસેન મુનિવર તો સંયમ જીવનના માર્ગે ગયા, હવે કેવી આરાધના કરે છે, શું થાય છે. હરિવિક્રમ અને ભુવનસુંદરી રાણી પણ શું કરે છે, અને આ બધા ભેગા થઈ અને છેલ્લે શત્રુંજય તીર્થાધિરાજમાં શું અંતિમ પરાક્રમ કરે છે. બસ એનું એક છેલ્લું પ્રવચન, આ લાસ્ટ પ્રવચન બસ આપણે જોઈ લઈશું અને ત્યાર પછી આપણે આ ગ્રંથને સમાપન કરીશું અને પછી એક નવા ગ્રંથના સ્વાધ્યાય તરફ આગળ વધીશું. આ ગ્રંથ તમે આખો સાંભળ્યો, તમે બીજાને સંભળાવો, અનેક લોકોને પહોંચાડો કે આ પ્રવચનો સાંભળો. વૈરાગ્ય રંગથી ભરેલા પ્રવચનો, ધર્મક્ષેત્રની અંદરમાં નીડર બનાવનારા પ્રવચનો સાંભળ્યા પછી અનેક વ્યક્તિઓના હૃદયની અંદરમાં પણ આવા એક ભાવનાના પ્રદીપ પેદા થશે. એમાં આપણે નિમિત્ત બનવા જેવું છે. આ પ્રવચન સાંભળતા સાંભળતા તમારા જીવનમાં શું અનુભવો થયા, શું જીવનમાં પરિવર્તન આવ્યું, તમને આ પ્રવચનો અંગેમાં શું લાગ્યું, તમને કયું પાત્ર સૌથી વધારે સ્પર્શી ગયું. આમાં સેંકડો પાત્રો આવ્યા, મુનિઓના આવ્યા, રાણીઓના આવ્યા, રાજાનો આવ્યા, રાજપુત્રોના આવ્યા. આ બધામાંથી કયું પાત્ર હૃદયમાં સ્પર્શી ગયું એની વાત ખાસ જણાવજો, જેથી આગામી પ્રવચનની અંદરમાં આવા કેટલા ગ્રંથો લેવાની ખબર પડે. બસ હવે માત્ર એક પ્રવચન બાકી છે, છેલ્લું પ્રવચન પરિપૂર્ણ કરશું એટલે આ ગ્રંથ સમાપ્ત થવાનો. એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ